श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। संश्लेष्टा उभयोर्भवो रसमय कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्र तयात्मकं परमपि ध्येयं सदा वल्लभ। सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यग्नोपवीतं परितनुवसनं गौरवां भोजवक्त्रम् प्राणानायं विनाशात् कुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। અત્રે આ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત બધા શ્રી વલ્લભ ચરણાનુરાગી સમસ્ત વૈષ્ણવ સમાજ, શ્રી નટવર કૃપા પરિવાર, યુએસ નટવર કૃપા પરિવાર, કેનેડા, સાચે જ ખૂબ આનંદનો અવસર છે અને અહોભાગ્યનો વિષય છે કે પુષ્ટિ ભક્તિ માર્ગના આ બધા દિવ્ય ઉત્સવો અને મનોરથોના આપણે આ દેહેન્દ્રિયથી સહભાગી થઈ રહ્યા છીએ. ખૂબ એક દિવ્ય સ્વરૂપ જે પુષ્ટિ ભક્તિ માર્ગના આપણે માનીએ એવા શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજીના ઉત્સવ નિમિત્તે આજે જયારે આપણે એકત્રિત થયા છીએ, શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ એ મહોત્સવ, મહામહોત્સવ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. તમે જુઓ, મહામહોત્સવ આપણે શ્રી ગુસાઈજીના ઉત્સવને પણ નથી કહેતા, શ્રી મહાપ્રભુજીના ઉત્સવને પણ નથી કહેતા. અને ગોકુલનાથજીનો ઉત્સવ આવે એટલે આપણે કહીએ કે આહા, મહામહોત્સવ આજે આવ્યો. શ્રી ગોકુલનાથજીની એક દિવ્ય સ્વરૂપની વાત કરીએ તો વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી ગાય છે, તાત તણો પ્રતિબિંબ રે રસના. એમના તાત ચરણ, એમના પ્રતિબિંબ સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને સાતો બાળકોમાં સૌથી વધારે ભૂતલમાં યદિ બિરાજ્યા હોય તે શ્રી ગોકુલેશ પ્રભુ ચરણ બિરાજ્યા છે. અને આપે આપની જે સૃષ્ટિને રસદાન કર્યું છે એના અલગ એમ કહીએ કે આખા વર્ણનો એમની વાર્તા સાહિત્યોમાં બધા ઉપલબ્ધ છે. શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની ઘણી બધી એવી વાતો છે કે આપણે યદિ કરવા જઈએ તો એક અલગ જ માહોલ ક્રિએટ થાય. પણ શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ અમારા ભાગ્યમાં તો એવી રીતે છે કે શ્રી અસારવા બેઠકમાં શ્રી ગુસાઈજી ગોકુલનાથજી ઉભય સ્વરૂપે બિરાજે છે. ગોકુલનાથજીનું પણ સ્વરૂપ અહીંયા બિરાજે છે. અને અહીંયા જ શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં હટરીનો મનોરથ થયો છે, હિંડોળાનો મનોરથ થયો છે, ઢોલનો મનોરથ થયો છે. જેમ આપણે શ્રી ઠાકોરજીને પધરાવીને મનોરથ કરીએ એમ શ્રી ગોકુલનાથજીની અનન્ય સૃષ્ટિએ શ્રી ગોકુલનાથજીને અહીંયા પધરાવીને શ્રી ઠાકોરજીની જેમ આ બધા મનોરથ કરેલા છે. શ્રી ગોકુલનાથજીની બેઠકોમાં તમે જુઓ કે એક અલગ જ માહોલ હોય. અને એ પણ આપ પુષ્ટિ ભક્તિ માર્ગના એવા સ્તંભરૂપ કે જ્યાં મેડ, મર્યાદા, વિવેક એ શ્રી ગોકુલનાથજીની સૃષ્ટિ સાચવે, ગોકુલનાથજીના સેવકો બધા સાચવે. આજે પણ ગોકુલનાથજીના ઘરોમાં જે અપરસની વાત કરીએ તો અપરસની અવસ્થા ખૂબ એકદમ દિવ્યતાથી એ લોકો નિભાવતા હોય છે. શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય આપણે માનીએ છીએ એ 1608 વિક્રમ સંવત 1608 માં આપનું પ્રાગટ્ય. એક ખૂબ ચમત્કારી પ્રસંગ શબ્દ ન વપરાય પણ એક આપનું એક અલગ જ સ્વરૂપ કે ભાઈ ભૂતલ પર પધારવું, ક્યારે પધારવું, ન પધારવું, એ હમારે તો હમારી સૃષ્ટિને અમારા નિજજનો માટેના છે. એ જે પ્રતિબિંબ છે, એ જે એમ કહીએ કે ભાસ આપવો, એ શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્યથી આપણને થાય છે. ખૂબ સરસ પ્રસંગ છે. જ્યારે આપનું પ્રાગટ્ય થયું ને, કૃષ્ણાદાસી
એમને શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે હમણાં આપ રોકાઈ જાઓ ને. થોડા સમય પછી આ સુંદર મુહૂર્ત આપનો આવી રહ્યું છે કે જ્યારે આપ આપના સૃષ્ટિને પોષણ આપશો, આપ ત્યારે પધારો. તો જ્યારે જનાનામાં એ જાપા કોઠામાં એ કૃષ્ણાદાસીની વિનંતીને માન આપીને આપ એ રોકાઈ ગયા, અને જ્યારે આ માક્ષર સુદ સાતમ આવી ત્યારે આપનું પ્રાગટ્ય થયું. તો કેટલું સરસ સંકેત કે ભાઈ હમ તો નિજજનોના કહેવા પર ચાલીએ છીએ, નિજજનો કહે ત્યારે અમે આવીએ છીએ, હે ને. તો આ એ ભૌતિક કોઈ સ્વરૂપના હાથની વાત નથી. બધા નથી કહેતા કે ભાઈ જન્મ અને મરણ તો ભગવાનના હાથ છે, પણ આ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ એવું છે કે એમનું પ્રાગટ્ય પણ આપે આપની મરજીથી, પણ આપની મરજી કરતા પણ આપના નિજ સેવકોની મરજીથી આપનું પ્રાગટ્ય થયું છે, હે ને. એટલે જો આપણે જયારે અલગ અલગ ધોળ ગાતા હોઈએ, ત્યારે પધરામણીનું ધોળ છે, તેમાં પધરામણીના ધોળમાં બધા વૈષ્ણવો ગાતા હોય કે આવ્યા આવ્યા બ્રજવાસી ઠાકોર કે વૈષ્ણવે જાણી હારેલો. ભલે કોઈ પણ સ્વરૂપ પધારે, કોઈ પણ ઘરનું સ્વરૂપ પધારે પધરામણીમાં, પણ આ છે સ્વરૂપ જે વર્ણન છે એ શ્રી ગોકુલનાથ. ત્યારે જ્યારે કૃપા કરવા પધારી રહ્યા છે, તો કોઈ પણ ઘરના બાલક કેમ ના હોય, એમની અંદર એ પ્રત્યક્ષ એ ગોકુલેશ રસદાન કરવા પધાર્યા છે એવો ભાવ ઘણા બધા વિચારતા હોય છે. જૂના ભગવદીઓના આપણા મુખેથી ભગવદ વાર્તા સાંભળતા હોઈએ ત્યારે આ વર્ણન એ લોકો કરતા હોય, અને બહુ એકદમ સહજ પદ છે, આપણને એમ છે ને ગમે એવું પદ છે, અને નાનામાં નાના બાળકને એ કંઠસ્થ હોય છે. આપણે પધાર્યા હોય એટલે આપણે બધા વૈષ્ણવ ગાય કે આવ્યા આવ્યા બ્રજવાસી ઠાકોર કે વૈષ્ણવે જાણી હારે લોલ. જો એવું કહેવામાં તો કેવું સહજ છે કે આવ્યા એટલે અહીંયા આવે, એવું નથી. આપ જયારે આ ભૂતલ પર પધાર્યા, આવ્યા આવ્યા એટલે બે રીતે આપણે જોઈએ, એક તો મારા ઘરમાં પધાર્યા, અને બીજા આ ભૂતલ પર જયારે પધાર્યા ત્યારે વૈષ્ણવે જાણી હારે. કોઈ બીજાને એમના સ્વરૂપનું જ્ઞાન નથી થયું, જે આપના નિજ વૈષ્ણવો છે એ જ જાણ્યા કે આ કોણ પધાર્યું છે. ભૌતિક દ્રષ્ટિથી તો કોઈને બ્રાહ્મણ દેખાઈ રહ્યા છે, કોઈને દૃષ્ટિથી કોઈને વિદ્વાન દેખાઈ રહ્યા છે, તો કોઈને તેજસ્વી કોઈ મહાપુરુષ દેખાઈ રહ્યા છે, પણ જે સાચો વૈષ્ણવ છે, જે આપની નિજ સૃષ્ટિ છે, એમનામાં તો એ સાક્ષાત બ્રજવાસી ઠાકોર, જે વ્રજમાં જે વાસ કરે છે એવા શ્રી ઠાકોરજીના આપના દર્શન થઈ રહ્યા છે. એ વૈષ્ણવે જાણ્યા, વૈષ્ણવને હૈયે હરખ ન માય એ પ્રેમે પધાર્યા. આપણો જે હરખ છે, જો તમે બધા આપણે શ્રી જન્માષ્ટમીના શ્રી ભાગવતજીમાં ઠાકોરજીના પ્રાગટ્યના બધા વર્ણન ને બધું આપણે સાંભળીએ, તો એ વર્ણનમાં કેવું આપણને એવો એકદમ ખાસ થાય કે અરે રે એવો ઉત્સાહ હશે, જો કોણ પધાર્યું, આ હા. મેં જેનો જન્મો જન્માંતરથી જે સ્વરૂપની અમે રાહ જોતા હતા, જે સ્વરૂપના દર્શન માટે અમે આટલા જન્મો લીધા, જે સ્વરૂપના એ કહીએ કે અનુભવ માટે અમે આટલા બધા બધા જપ તપો બધું છોડીને અમે જયારે અહીંયા આ મનુષ્ય દેહ ધારણ કર્યો. અને ઘણા તો કેવું કે પુણ્ય પાપનું કેલ્ક્યુલેશન હોય તો કયા લોકમાં બેઠા હોય જપ તપના કેલ્ક્યુલેશન કરી, કે નહીં, અમને એ બધું નથી જોઈતું. અમને તો આ મનુષ્ય દેહ આપો, અને આપ જ્યારે આપની સૃષ્ટિ માટે પધાર્યા હો ત્યારે અમે આપના લીલાના સહભાગી બનીએ, આપના સ્વરૂપ સાથે રહીએ, એવી આપ અમારા ઉપર કૃપા વિચારો. તો અહીંયા બ્રજવાસી ઠાકોર વૈષ્ણવે જાણી હારેલો. બે જ શું જાણ્યા? એક તો આપના સ્વરૂપને જાણ્યા કે આપ કોણ પધાર્યા છે, અને બીજું પોતપોતાના સ્વરૂપને જાણ્યા કે મને કેમ બોલાયા છે. વૈષ્ણવને હૈયે હરખ ન માય. કેમ હરખ ન માય? કેમ કે હવે આપ પધાર્યા છો તો અમારા બધા મનોરથ આ પૂરા થશે. આપ શ્રીનાથજીની સેવામાં અમને તત્પર કરશો. આપ અમને આ માર્ગનો ગુણ ભાવ પ્રેમ સ્નેહ જે પણ કઈ છે અમારા હૃદયમાં આપની કૃપાથી સ્થાપન થશે. છે તો બધું જ. જો અમારા તાજી ઘણી વાર આજ્ઞા કરતા કે મહાપ્રભુજીના પ્રાગટ્યની જરૂરત શું હતી. શ્રીજી બાવા પણ હતા અને એમની દેવી જીવો પણ હતા. શું શ્રીજી બાવામાં એવું સામર્થ્ય નતું કે એમના દૈવી જીવોને તરત આપના સ્વરૂપામૃતથી શરણે લઈ લે? એ સામર્થ્ય છે જ, પણ એ જે ભાવ સ્થાયી રહેવો જોઈએ, એ પ્રેમ, એ સ્નેહ, એ ભક્તિનું બીજ જે એકદમ સ્ટેબલ રહેવું જોઈએ, એ કેવલ જેના હાથમાં છે એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. તો એ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની એટલે જરૂર છે. એટલે શ્રી મહાપ્રભુજી થકી આપણે જયારે ચાલીએ, આપની કાનીથી જયારે આપણે સન્મુખ થઈએ, ત્યારે એ ભાવ સ્થાયી થતો હોય છે. બાકી તો કુમનદાસજીની વાર્તામાં છે, શ્રીજી જોડે રમવા પધારતા, ત્યાં
અને એકદમ ઘંટાનાદ થયો તો કુંવનદાસજી દોડીને ગયા મંદિર તરફ. શ્રીજી બાબાએ કીધું, અરે હું તો તારી જોડે અહીંયા રમું છું, તું દોડીને ત્યાં ક્યાં ઉત્થાપનમાં જાય છે? કુંવનદાસજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે આપ તો અહીંયા પધારો છો, મારી જોડે રમો છો, આપ તો નાના બાળક છો, આજે આવ્યા કાલે ન આવો, અને આપના ઉપર કોણનો બસ છે? પણ ત્યાં તો આપ શ્રી ગુસાઈજીની કાનીથી, મહાપ્રભુજીની કાનીથી બિરાજો છો, તો મંદિરમાં તો આપ બિરાજો જ છો, અને હું ત્યાં જઈને સેવા કરું છું ને, એટલે આપ અહીંયા એને મારી જોડે રમો છો. એટલે કેટલો સુંદર ભાવ કે જ્યાં શ્રી ગુસાઈજી મહાપ્રભુજીની કાનીથી પ્રભુ બિરાજતા હોય ત્યાં સાક્ષાત બિરાજતા હોય. એવી જ રીતે આપણે ઠાકોરજીને જયારે સેવ્ય કરાવીએ તો કોઈ વિદ્વાન પંડિત, કોઈ પુરોહિત જોડે કે કોઈ પુરાણી જોડે, કથાકાર જોડે આપણે નથી કરાવતા. કે ભાઈ વલ્લભ સ્વરૂપ, વલ્લભ આચાર્ય બાલક જે સ્વરૂપ બિરાજતા હોય, એ પણ એમના પ્રોટોકોલમાં બિરાજતા હોય, ઠાકોરજીની સેવામાં તત્પર બિરાજતા હોય, આપણું ગુરુ ઘર હોય, ત્યાં જઈને આપણે વિનંતી કરીએ કે આપ અમને ઠાકોરજી પધરાવી આપો. તો એ વૈષ્ણવને હૈયે હરખ ન માન, એવો હરખ કે હવે મારા મનોરથ પૂરા કરવા પધાર્યા છો એટલે પ્રેમે પધાર્યા. અને એની અંદર એક બહુ સુંદર તુક છે, એ વન ઓફ માય ફેવરિટ તુક છે કે જે હતા વેણુનાદના જીવ તે શરણે આવ્યા. જો આ પુષ્ટિ ભક્તિ માર્ગની એક બીજી વિશેષતા છે. ભલે આપણે એમ કહેતા હોઈએ કે પુષ્ટિ માર્ગ કહેવાય કે ગ્લોબલ છે, આ છે, તે છે, બધું આપણે માનીએ કે ભાઈ આ તો સર્વશ્રેષ્ઠ છે, પણ એની એક ક્રાઇટેરિયા છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં દરેકને એ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ નથી, દરેકને એ નથી. હા, એનો ઠાકોરજી સ્વીકાર કરે, પણ એની આગળ એક બહુ સરસ તુક છે, જે હતા વેણુનાદના જીવ તે શરણે આવી આવેલો. દરેકને શરણાગતિ પ્રાપ્ત નથી. આવે ગાડરિયા પ્રવાહની જેમ દંડવત કરે, પોતાની કઈ કામનાઓ લઈને આવ્યો, લૌકિક વૈદિક બધા કેટલા પ્રકારના જીવો બધા સેવામાં આવતા હોય, પણ જે હતા જ વેણુનાદના જીવ. વેણુનાદના જીવ કયા? વ્રજભક્તો તો અનેકવિધ વ્રજભક્તો છે. ઠાકોરજીના વ્રજમાં વ્રજવાસીઓ ગણવા જઈએ કે વ્રજજન ગણવા જઈએ તો આપણે વ્રજમાં જે વખતે હતા અવતાર કાળમાં એ બધાને વ્રજજન માનવા પડે. કદાચ તો બધા બોલાય ની વાત, જે રાક્ષસો હતા એ પણ વ્રજમાં જ હતા ને, તો એમની પણ આપણે પૂતના હોય કે અગાસુર હોય કે આ બધાની આપણે એ પેલામાં જ ગણતરી થાય ને. પણ જે હતા વેણુનાદના જીવ, જ્યારે શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો, વેણુનાદ કોણને કોણને સંભળાયો? તો જેમને જેમને એ વેણુનાદ સંભળાયો એમનો આ માર્ગ છે. એટલે જો મહાપ્રભુજીના પ્રાગટ્યની બધાઈમાં આપણે કહેતા હોઈએ છીએ, એ બધાઈ ગાતા હોય કે એસી બંસી બાજી વન ઘન મેં વ્યાપ રહી ધુન મહામુનિન કી સમાધિ લાગ. તો એ બંસી તબ વેણુનાદ દ્વાર, તબ એટલે અવતાર કાળમાં જે વેણુનાદ થયો ને એ દ્વાર હતો. જેને વેણુનાદ સંભળાયો એ દ્વારમાંથી પ્રવેશ થયો. અબ એટલે અત્યારે લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર એટલે શ્રી મહાપ્રભુજી દૈવોદ્ધાર અર્થ ત્યાગ એસી બંસી બાજી. જે હતા વેણુનાદના જીવ, જેને જેને વેણુનાદ સંભળાવ્યો, જે વ્રજભક્તો દોડીને દર્શન કરવા ગયા, જે પક્ષુ પક્ષીઓને એ સંભળાયું ને પોતાનો સ્વભાવ ભૂલી ગયા, જે શ્રી યમુનાજીના તટ પર હતા, યમુનાજીના જલ થંભી ગયા આદિ આપણે વર્ણનો આપણે બધા સાંભળ્યા છે. એ જે આમ વેણુનાદના તેના એ શબ્દ સ્વરમાં કાનમાં એના ગયા છે અને એને મસ્તક પર સુધી પહોંચ્યા, ચિત્તમાં, મનમાં, બુદ્ધિમાં એવું જાગ્યું કે નહીં નહીં, આ મારા માટે સંકેત છે, મને બોલાવ્યો છે, એ જ શરણે આવ્યા છે. એટલે અહીંયા પણ આપણે કોઈને ઇમ્પ્રેસ કરવા જવાની જરૂર નથી. જ્યારે જેને વેણુનાદ સંભળાય ત્યારે શ્રીજી એને સાક્ષાત બોલાવી જ લેતા હોય છે. અને અહીંયા વેણુનાદ સ્વરૂપે આપના બાળકો સાથે એટલે જો આપણા ત્યાં વર્ણન છે આપના વંશનું, સપ્તતનુ રંધ્ર, અને એટલે જે વેણુજી છે એની અંદર કેટલા હોલ્સ હોય એ પ્રમાણે આપના એ સાતે બાળકો એ વેણુનાદ સ્વરૂપે વિરાજી રહ્યા છે. તે હતા વેણુનાદના જીવ તે શરણે આવ્યા રે, મળ્યા મને માધવદાસના નાથ શરણે હું રહું રે. આ પરમ ફલ છે પુષ્ટિ ભક્તિ માર્ગનો, કે જ્યારે આપણને એ માધવદાસના નાથ સાક્ષાત શ્રીજી આપણને પ્રાપ્ત થયા હોય તો એ જીવ શું કરી શકે? કે કેવલ શરણાગતિ. એનાથી વધારે આપણામાં એવું બી ક્વોલિફિકેશન જ નથી કે આપણે બીજું કંઈ કરી શકીએ. તો સૌથી મોટી ક્વોલિફિકેશન છે આપણી એ શરણાગતિ, કે એ એમાં શરણમાં રહ્યા એટલે આપણને બધું પ્રાપ્ત થઈ શકે છે. અને જ્યાં આપણને
પ્રેમ કન્ડિશનલ થયો ને, આમ કરો તો હું આમ થાય ને આમ કરો તો આમ થાય, આના બદલે આમ આના બદલે આમ, તો એ જયારે બદલો બદલો આવે ત્યારે વ્યવહાર થઈ જાય છે, એ પ્રેમ રહેતો નથી. આપનું પ્રાગટ્ય એવું છે કે આપના ભક્તોને માન આપીને આપ પધાર્યા છે. કૃષ્ણદાસજીએ કીધું કે આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ ગયા, અને પછી જયારે વિનંતી કરી કે જય હવે સુંદર મુહૂર્ત છે, હવે આપ પધારો. હવે અહીંયા એમને કઈ મુહૂર્ત નથી નડતું. સાક્ષાત પુરુષોત્તમ પધારે, ઠાકોરજી પધારે, તો એને કઈ મુહૂર્ત થોડી જોવાના હોય. આપ પ્રગટ્યા એ મુહૂર્ત, પણ એ જીવનો મનોરથ પૂર્ણ કરવો છે કે તમે કહેશો ને, કેમ કે હું તમારા માટે આવ્યો છું, તારા ભાવ પોષણ માટે આવ્યો છું. બાકી શું જરૂર હતી મહાપ્રભુજીને પ્રાગટ્યની, શ્રી ગુસાઈજીને પધારવાની શું જરૂર હતી? પણ એમના અંશરૂપ એવા 84 વૈષ્ણવોને આપે કૃપા કરવી હતી. શ્રી ગુસાઈજીના અંશરૂપ એમના ભાવરૂપ જે 252 વૈષ્ણવો છે એમના ઉપર કૃપાદાન કરવી હતી, અને એમના બધાના અંશરૂપ ભાવરૂપ આપણે બધા છીએ, આપણા ઉપર એવી વિશિષ્ટ કૃપા કરવી છે, એટલે જ આપણને બોલાયા છે. બાકી તો આપણે ક્યાં હોત, શું ગણતરી છે, શું જરૂર હતી આ બધું કરવાની? પણ જે આપણે એ વર્ષોથી કંઈક ને કંઈક કોઈક ને કોઈ કારણસર એ તાપ ક્લેશ આનંદ આપણો જે જતો રહ્યો છે એનું દાન કરવા માટે શ્રી ઠાકોરજી આપણને બધાને યાદ કર્યા છે. તો એ શ્રી નવનીત પ્રિયાજીના સમયની આ બધી વાત છે. ત્યાં જ્યારે સેવામાં બિરાજતા હતા અને વિક્ષેપ પડે એ પ્રમાણે પછી આપે આ પ્રકાર બચવા માટે કે હવે હમણાં બિરાજો અને હવે આપ પધારો. કૃષ્ણદાસીની વાર્તામાં ખૂબ સુંદર વર્ણન છે. આ તમને બધા માટે હોમવર્ક કે તમે એ વાંચજો, એટલે તમને એ અનુસંધાન આ વાતનો તમને આવશે. શ્રી ગોકુલમાં આપ બિરાજ્યા, અને આપણા ત્યાં એ 7 બાળકોના જે સ્વરૂપનું આપણે વર્ણન કરીએ છીએ, તો ધર્મી સ્વરૂપ અને ષડ ધર્મ સ્વરૂપ, એવી રીતે 7 બાળકોને આપણે ગણતા હોઈએ. ધર્મી સ્વરૂપે શ્રી ગિરધરજીને ગણતા હોઈએ, પછી ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એમ 6 ધર્મો ગણીને આપણે ધર્મ ગણતા હોઈએ. પણ આપનું સ્વરૂપ કેવું છે? યશ અને શ્રીનું ઉભય સ્વરૂપ માનવામાં આવ્યું છે. એટલે પુષ્ટિ માર્ગનો યશ પણ આપણે વધાર્યો છે, અને પુષ્ટિ ભક્તિ માર્ગની જે શ્રી ગણાય, જે ડોળ ગણાય, એ પણ આપના સ્વરૂપમાં બિરાજે છે. શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની વાત કરીએ તો એ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે કે જે આજે ત્યાર સુધી એ પરંપરાઓ હતી. હમણાં બધા ત્યાંના બ્રજના માહોલથી બધું થોડો આપણને લાભ પ્રાપ્ત થતો નથી. પણ પહેલા શ્રી ગોકુલથી શ્રી ગોકુલનાથજી સાક્ષાત ત્યાં બુખારવિંદ જતિપુરા પધારતા, અને એ અન્નકૂટ આપ ગોકુલનાથજી જ અરોગતા. આપનું સ્વરૂપ એવું છે કે આપ ત્યાં ગોકુલનાથજી અરોગતા. અને જે આપણા ત્યાં વર્ણન છે કે એક હાથમાં શ્રીહસ્તમાં આપણે ગિરિરાજ ધારણ કરી રાખ્યો છે, એક હાથમાં શંખ છે, જેનાથી એ જેટલું જલ હતું એ જલનું આપણે પેલું પાન કર્યું છે. એ રીતનું આ સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ બિરાજે છે. અને ગોકુલનાથજીના સ્વરૂપને જ શ્રી ગોકુલનાથજી સ્વરૂપે જુએ છે. જો ગોકુલનાથજીની જે સૃષ્ટિ છે, અમારા તાજી ઘણી વાર કહેતા કે ભલે ઘણી વાર વિવેક ચૂકી જાય, બધા મોટાને દંડવત ન કરે, આમ ન કરે, તેમ ના કરે, પણ એમની જે અનન્યતા છે એના ઉપર અમારા તાજી ખૂબ પ્રેમ રાખતા. ગોકુલનાથજીની ખૂબ સૃષ્ટિને આપ આદર કરતા. આજે પણ અમારે અસારવા બેઠકમાં શ્રી ગુસાઈજી ગોકુલનાથજી બિરાજે ને, હજી પણ એવી એક જનરેશન છે, આપણને ભલે એવું લાગે કે અવિવેક કરે છે, એ ગોકુલનાથજીના દર્શન કરવા આવે ને, તો એવા એંગલથી ઉભા રહે કે એમને ગુસાઈજીના દર્શન ન થાય. ઘણીવાર આપણને પેલું રિજિડિટી લાગે, આમ દર્શન કરે કે આમ મને ગુસાઈજી ના દેખાવા જોઈએ અને ગોકુલનાથજી જ આમ દેખાવા જોઈએ, જોડે બિરાજે ને, એટલે એક રીતે આપણને એવું લાગે કે કેવું અવિવેક કરે છે, શ્રી ગુસાઈજી ના હોત તો ગોકુલનાથજી થોડી પધારત. પણ એક ભીતરથી આપણે એના પ્રેમને જોઈએ તો કેવો અનન્ય પ્રેમ છે એમનો. અને તમારા તાજી ખૂબ આદર કરતા. અને શ્રી ગોકુલનાથજીની વાત કરીએ તો ગોકુલનાથજીએ ખૂબ એમની વચનામૃતો દ્વારા, હાસ્યામૃત દ્વારા, આપે જેને આપણે કહીએ શુગર કોટેડ પિલ્સ, એ હાસ્યામૃત દ્વારા એવી શુગર કોટેડ એવી પિલ્સ આપણને આપેલી છે, એવા વચનામૃતો આપણને દિવ્ય કરેલા છે કે એક સેકન્ડમાં આપણને ગળે ઉતરી જાય. શ્રી ગોકુલનાથજીની આપણે આગળ વાત કરીએ, ગોકુલનાથજીના છે ને ચતુર્વિધ લીલા આપની પ્રગટ છે. જેમને શ્રી ઠાકોરજીની લીલાઓ પ્રગટ છે, એ રીતે શ્રી ગોકુલનાથજીની પણ 4 પ્રકારની લીલાઓ પ્રગટ છે. એ 4 પ્રકારની લીલાઓમાં આપણે એમ જોઈએ કે આમ એક તો રાજનીતિક, એક સામાજિક, બીજું આપણે આદિદૈવિક ધાર્મિક લીલાઓ,
અને ચોથી છે આર્થિક. બરાબર. તો સૌથી પહેલા તમે જો રાજનીતિક લીલા જો ગોકુલનાથજીની, કે એ જહાંગીરને ત્યાં શાસ્ત્રાર્થ કરવા માટે કાશ્મીર સુધી પધાર્યા. એક સમય એવો આવ્યો કે જ્યારે એમ કહેવામાં આવ્યું કે ચિદ્રૂપ કરીને એક સંન્યાસી હતો, એને જહાંગીરને એવો ચઢાયો કે એને એવા ઓર્ડર્સ, એવા ફરમાન કર્યા કે જેના ગળામાં કંઠી હોય, જેને તિલક લગાવ્યું હોય, એની ગરદન ઉડાઈ દો. ધીસ ઇઝ નોટ અલાઉડ ઇન માય રાષ્ટ્ર. અમારા રાષ્ટ્રમાં, અમારા દેશમાં આ એલાઉડ જ નથી. હવે બધા બ્રાહ્મણો ડરીને બીજા અન્ય સંપ્રદાયોના બધાએ તિલક ભૂસી દીધા, કંઠીઓ કાઢી નાખી, આ કરી દીધું, તે કરી દીધું. પછી ગોકુલનાથજી કીધું કે ભાઈ તિલક સાથે જ ગળું જશે તો જશે, બાકી તિલક નહીં જાય અમારું, કંઠી તો ગળામાં રહેશે જ, કાપી નાખ. પણ એના એ ઓર્ડર્સ લેવા માટે વૈષ્ણવો નિર્ભય થઈને તિલક કંઠી ધરી શકે, આપ કાશ્મીર સુધી પધાર્યા. અને કાશ્મીર સુધી પધારીને આપે ત્યાં શાસ્ત્રાર્થ કર્યો છે, પુષ્ટિ પતાકા આપે લહેરાઈ. એટલે જ આપણે છે ને આ થોડું જે હમણાં મેં કીધું એમાં કહે છે, લાવ્યા લાવ્યા છાપા તિલક ને માળા, એ ધર્મ ચલાવી આવેલો. અને તો એ છાપા તિલક ને માલા એ એટલી દિવ્ય વસ્તુ છે કે જેના માટે શ્રી ગોકુલનાથજી સ્વયં આપ કાશ્મીર સુધી પધાર્યા અને ત્યાં પથારીને શાસ્ત્રાર્થ કરીને જીતીને આપ માલા તિલકની રક્ષા કરીને એવા એ સમયમાં રાજકીય ગવર્મેન્ટના ઓર્ડર્સ લઈને આવ્યા કે આપ લગાવી શકો. અને એટલે હું મારી વાત કરું કે ભાઈ હું જે સ્કૂલમાં હતો ને એ કેન્ટોનમેન્ટ મિલિટરી એરિયામાં હતી અને સેમી કોન્વેન્ટ સ્કૂલ હતી. તિલક છે, આ કાનની બુટ્ટી છે, ચોટી રાખવી, ધેટ વોઝ નોટ અલાઉડ. આ કશું એલાઉડ નથી. પર અમે એ સમયમાં તો એટલું સ્ટ્રિક્ટ હોવા છતાં પણ શ્રી ગોકુલનાથજી ગુસાઈજીની જ કૃપા માનીએ કે અમારી પાસે એવા સ્પેશિયલ પેલા હતા ઓર્ડર્સ કે ભાઈ આ બાળક એ તિલક લગાવી શકે, કાનમાં બુટ્ટી પહેરી શકે. ઇવન સરદારજીઓના કડાઝ નોટ અલાઉડ, એવું હતું. એટલી સ્ટ્રિક્ટ અમારી સ્કૂલ હતી. પણ એ મહારાજ તિલકને કાનમાં બુટ્ટી ચાલી જતી હતી ને, એટલે એ સરદારજીઓને પણ એ વખતે પછી પરમિશનો મળી કે એ લોકો હાથમાં કડા પહેરી શકે. એ લોકો એમની અમુક વસ્તુઓ એ રાખે જ, એવું બધું હોય. હવે આપણને મારે કેવું નથી, પણ આપણા વૈષ્ણવોનું જે શ્રી ગોકુલનાથજીનો પરિશ્રમ છે આપણે યાદ નથી રાખતા. મને ખૂંચે છે ને મારા મેચિંગમાં ફાવતું નથી ને મને એલર્જી થાય છે, આપણે કંઠી ક્યાંય મૂકી આવીએ છીએ, હે ને. એટલે તિલક લગાવવામાં સૌથી પહેલા જ આપણને શરમ આવે છે. અને એવું નથી કહેતો કે બધે 24 કલાક લગાવીને ફરવું જોઈએ, તિલકને વટાવવું જોઈએ, હે ને. ઘણી વાર ઘણા પેલા તિલક મોટા મોટા લગાડે એમ બતાવવા માટે કે હું વૈષ્ણવ છું. એ શો ઓફ ની પણ વાત નથી, પણ નાહી ધોઈને પણ ભલે હલકું એકદમ મસ્ત સહેજ એ પણ કરવું તો જોઈએ જ. તિલક તિલક માટે શ્રી ગોકુલનાથજીના બહુ જ સુંદર વચનામૃત છે. એકવાર બધા બેઠા બેઠા, બધા એમની મિત્ર મંડળી બેઠી હતી અને બધે રામચંદ્રજીની બધી વાતો ચાલી હશે. તો બધું આખો વંશનાશ ને બધી થયું કે હવે રાવણની આવી હાલત થઈ, આમ થયું, તેમ થયું. તો એક જણાએ મજાકમાં ને મજાકમાં પૂછ્યું કે હે જોજે પછી રાવણનું સૂતક કોણે પાડ્યું, હે ને. તો ગોકુલનાથજી શું જવાબ આપ્યો ખબર છે? કે જે વૈષ્ણવ થઈને તિલક નથી લગાવતો ને એ આજે પણ રાવણનું સૂતક પાડે છે. બરોબર છે? એટલે એનું કારણ શું છે ખબર છે? સૂતકમાં તિલક ના લગાવવા. આપણે જયારે સૂતકમાં હોઈએ ત્યારે તિલક ના લગાવી શકાય, હા ને. એટલે કે જે વૈષ્ણવ થઈને તિલક નથી લગાવતો એ આજે પણ રાવણનું સૂતક પાડે છે, હા ને. એટલે કેવું કે રાવણને બાળે, આપણે નથી દર દશેરામાં રાવણને બાળીએ. રાવણને બાળી આપણે, તમે કોઈની ચિતા બાળો તો તમે સૂતક તો લાગે જ લાગે. આજે પણ જયારે રાવણને બાળીએ છીએ તો પછી કોણ સૂતક પાડે છે? કે આજે જે વ્યક્તિ તિલક નથી લગાવતું વૈષ્ણવ થઈને, જો કેટલી શુગર કોટેડ મસ્ત પીલ્સ આપી, એમ કે ના ના તિલક ના લગાવે તો સૂતકી કહેવાય, આપ કહેવાય, તે કહેવાય. એવું કશું નહીં, પણ બહુ સરસ આપે વાત કરી કે રાવણના પરિવારનો છે, બરાબર, અને એ તિલક નથી લગાવતો. એટલે કંઈક આપણે ગોકુલનાથજીના ચરણોમાં એ વિનંતી કરીએ કે પ્રભુ એવું સામર્થ્ય આપણને આપે કે એકવાર સવારે નાહી ધોઈને લગાવીએ તિલક. અને એવું નથી કે તિલક લગાય જ ભગવાન મળ્યા છે. આપણી તો પુષ્ટિ માર્ગની તો વિશિષ્ટતા કેવી છે. એક પેલા ગોડિયા વૈષ્ણવની વાર્તા છે, ગુસાઈજીનો સેવક થયો અને રોજ તિલક લગાવે અને એનું દ્રવ્ય ખૂટી ગયું. પછી એને નોકરી કરવાનો વારો આવ્યો, એને બહાર એને
પેલી પહેરાની નોકરી મળી એને, સિપાહીની નોકરી મળી. હવે એને બધા હથિયાર બથિયાર બધું બાંધવું પડે. તો એને એવું લાગ્યું કે ભાઈ આ તિલક એ પ્રોટોકોલમાં નથી આવતું, બહાર જવું હું તો કેવું લાગે તિલક લગાવીને હું જમાદારી કરું છું. તો એ સેવા પહોંચીને એ તિલક લૂછીને એ એની નોકરી કરવા જાય. એ કરતા 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 એનો ઘણો સમય થયો અને વર્ષો સેવા કરી. એક દિવસ અચાનક એવી રીતે એનું સ્કેડ્યુલ જ એવું કે સવારે સેવા પહોંચે અને સેવા પહોંચીને એ એનો ડ્રેસ પહેરે, તિલક લૂછે અને પછી એ જોબ પર જાય. એક દિવસ જલ્દી થઈ, એકદમ એને મોડું થઈ ગયું, તો ફટાફટ એને સેવા પહોંચી અને પહોંચીને એ દોડ્યો બહાર. એ તિલક લૂછવાનું ભૂલી ગયો ઘૂસવાનું. તો ઠાકોરજી એનો એકદમ હાથ પકડીને રોક્યો. એકદમ એને કીધું, અરે શું થયું, કોણે રોક્યો મને? તો જુએ તો શ્રી ઠાકોરજી. ઠાકોરજી એને બતાવે છે કે આ લૂછવાનું રહી ગયું તારું. હા, આપણો માર્ગ કેવો છે. બધાને તો તિલક લગાવીને ભગવાન મળે, પેલાને લૂછીને મળ્યા. હા, પણ એની ભાવના કેવી દિવ્ય હતી કે હું તિલક લગાવીને જઉં ને કોઈ એમ કે આ વૈષ્ણવ છે તો લાવો એનો પગાર વધારી દઉં. કોઈને એવું લાગે કે આ વૈષ્ણવ છે તેના અઘરું કામ ન સોંપું. કોઈને એવું લાગે કે આ તિલક લગાવે છે તો આ ધાર્મિક વ્યક્તિ છે તો આ કેવું કરશે તો કેવું લાગશે. હે ને? તો ક્યાંય એનો આ તિલકનો લૌકિક ભૌતિક ઉપયોગ ન થાય, એ પણ એની ભાવના, એ પણ પુષ્ટિ ભક્તિ માં. હવે તમે ઓફિસ જાઓ છો, ઇફ ધીસ ઇઝ નોટ રિક્વાયર્ડ, ઇટ્સ નોટ રિક્વાયર્ડ. અને કેટલો સખત પ્રેક્ટિકલ માર્ગ છે આ. હવે અમારા ઠાકોરજી સામે છીએ ત્યારે અમે તિલક કંઠી સાથે છીએ, અને જ્યારે અમારે ભૌતિક ભાર દુનિયાદારીમાં જવાનું છે કે જ્યાં અમે તિલકને નથી શોભાવી શકીએ એવી પરિસ્થિતિમાં, હે ને, તો એ રીતે આપણે ઘણા ખબર પડે કે આ કંપનીનો ડાયરેક્ટર વૈષ્ણવ છે તો પેલો ના લગાવતો તોય લગાવીને જાય, કે ના રાખતો હોય તો રાખશે મને, કે પે સ્કેલ વધારે આપશે. એ ધર્મ વેચ્યો કહેવાય. હે ને? એટલે આ પણ આપણા ત્યાંની તિલક રક્ષણની ભાવના. એક ખૂબ સુંદર શ્રી ગોકુલનાથજીનો તિલકનો પ્રસંગ છે. ઘણા બધા વૈષ્ણવો પૂછતા હોય કે શ્રી મહાપ્રભુજીનું દર્શાવેલું તો આ ચરણારવિંદના આકારનું તિલક છે, તો ગોકુલનાથજીના બધા સેવકો આમ દંડાકાર કેમ કરે છે, ગોકુલનાથજી કેમ આમ બે જ દંડા તિલકના લગાવે છે? તો એનો ખૂબ સુંદર પ્રસંગ છે કે એકવાર શ્રી ગોકુલનાથજીને સેવામાં મોડું થઈ ગયું. તો આપલા તો સીખથી લગાવતા, તો સીખથી આમ તિલક લગાવીને આમ નીચે એને જોઈન્ટ કરતા અને પછી એ વચ્ચે મુદ્રા છે કે બ્રજરાજ છે કે ચરણામૃત લગાવીને આપ સેવામાં પધારતા. તો એ દિવસે એમને સેવામાં મોડું થયું ને, તો જલ્દી જલ્દીમાં આપે બે દંડી કરી અને નીચેથી જોઈન્ટ કરવાનું રહી ગયું. અને જેવા દોડીને આપ શ્રીનાથજીની સેવામાં પધાર્યા, શ્રીજી બાબા એ જોઈને એવું ખિલખિલાઈને હસ્યા કે પછી એમને જોયું કે અરે રે આ લાભા શ્રીજી બાબા કેમ મારો અડધો આમ મજાક કરે છે ને કેમ આટલું જોરથી હસી રહ્યા છે. તો જયારે પછી આપે જઈને દર્પણ જોયું ને ત્યારે ખબર પડી કે વચ્ચેથી આ જોઈન્ટ કરવાનું મારે રહી ગયું છે. એટલે શ્રીજી બાબા આટલો મારો હસ્યા, મારો પ્રસન્ન થયા. તો શ્રી ગોકુલનાથજીએ કીધું કે આજ પછી હું આવું જ તિલક લગાવીશ કે જે શ્રીજીને મારું ગમે છે અને શ્રીનાથજીને આવી પ્રસન્નતા મને જોઈને થાય છે. એટલે ત્યારથી શ્રી ગોકુલનાથજી એવી રીતે તિલક લગાવતા. આપ શ્રી મહાપ્રભુજીની મેળમાં આપ જોઈન્ટ તો કરતા, પણ જે વ્રજની રજ હોય ને એ લગાવીને દંડી ઢાંકી દેતા, એટલે એ દંડાકાર તિલક આપનું લાગે. એટલે એવા પ્રસંગો મુખારવિંદથી મોટાઓના સાંભળ્યા છે. શ્રી ગોકુલનાથજીનો એક અપરસનો પણ પ્રસંગ બહુ સુંદર છે. અપરસ કેવી હોય, હે ને? અસ્પર્શની મેં કીધું કે આપના ત્યાં બહુ કડક અપરસ. આજે પણ ગોકુલનાથજીના ઘરના વૈષ્ણવો છે કે બાળકો છે, સખત હાઇજીનથી સખત અપરસથી સેવા પહોંચે. ઘણીવાર પેલો અતિરેક પણ અભાવનું કારણ બનતું હોય, અતિ સર્વત્ર વર્જય, પણ દેટ્સ ઓકે, આપણે એ ટોપિક પર નથી પડવું, આપણે તો સારી વાત કરીએ. એકવાર શ્રી ગોકુલનાથજી સેવામાં આપ પધારી રહ્યા હતા. તો જયારે શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી બિરાજતા હતા ત્યારે આપ દોડીને પધારી રહ્યા હતા, તો આપનો એક કાગળ પર પગ પડ્યો. તો જેવું કાગળ પર પગ પડ્યો ને, તો એક ભીતરિયાએ જોયું અને શ્રી ગોકુલનાથજીએ એની સામે દૃષ્ટિ કરી. પેલા એ પણ શ્રી ગોકુલનાથજી સન્મુખ દૃષ્ટિ કરી કે આપની અપરસ છોવાય કે કાગળ પર પગ પડ્યો. આપ દોડીને અંદર સેવામાં પધારી ગયા. સેવામાં તો પધારી ગયા, તો પેલા ભીતરિયાને કઈ જોઈતું મળી ગયું. હવે આ તો શું ને, એ વખતથી જ આવી બધી પોલિટિક્સ ચાલે. અત્યારે બધા અમારા બધા બધા આઈને પપ્પાના કાન ભરતા હોય, ઘરના મોટાઓના કાન ભરે, એ બધું એ નોર્મલ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના વખતથી ચાલતું આવ્યું છે. તો એ ભીતરિયાએ જઈને ગુસાઈજીને ફરિયાદ કરી કે લાલનની અપરસ છોવાઈ ગઈ. એ તો છોવાઈ ગયા હતા અને તો પણ સેવામાં પધાર્યા. કેમ શું થયું? એટલે કે કાગળ પર એમનો પગ પડ્યો એટલે આપ દોડીને આપ સેવામાં જતા રહ્યા. કે હે? તો પેલા એ તો પ્રૂફ પણ રાખ્યું કે જો આ કાગળ, એને કાગળ ગજવામાં હતો એટલે કાઢ્યું કે ઓકે ઓકે, રેવા દે તારી પાસે.
પધારવા દે ગોકુલનાથજીને સેવામાંથી. શ્રી ગોકુલનાથજી સેવામાંથી જયારે બહાર પાછા પધાર્યા અને શ્રી ગુસાઈજી કીધું, હે લાલન, આજે તમારી અપરસ છોવાઈ ગઈ તો પણ આપ સેવામાં પધાર્યા. કેમ? મારી તો અપરસ નથી છોવાઈ. કેમ, શું થયું? કે નહીં, આપ સેવામાં પધારતા હતા અને આપનો પગ કાગળ પર પડ્યો અને વગર અપરસના કાગળ પર, ને આપણી અપરસ છોવાઈ ગઈ તો પણ આપ સેવામાં પધાર્યા. કે ના, મારી અપરસ નથી છોવાઈ. તો પેલા ભીતરિયાએ કીધું, જો આ કાગળ પર આપનો પગ પડ્યો. તો ગોકુલનાથજી કીધું કે વાંચ કાગળ પર શું લખ્યું છે. તો કાગળમાં શું લખ્યું હતું ખબર છે? લૈલા મજનુ. એ કાગળ પર લૈલા મજનુ લખ્યું હતું. અને આપે પછી ગુસાઈજીને વિનંતી કરી કે મારી અપરસ છવાઈ. તો ગુસાઈજી ખાલી મુસ્કાઈને રહ્યા, હા પણ ના પાડી, ના ન પાડી. કે મારો પ્રેમ તો મારા ઠાકોરજી સાથે આવો છે, શુદ્ધ પ્રેમ છે. હે ને? એટલે એ ભૌતિક દાખલો આપ્યો છે કે જ્યાં તમે પ્રભુના રસમાં છો, જ્યાં તમને કોઈ બીજો વિક્ષેપ પડે એવો નથી, તમે પ્રભુ લાયક છો, સ્નાયુ ધોઈને સેવા લાયક તમે છો અને તમને બીજું કોઈ ડિસ્ટર્બન્સ નથી નડતું, તો તમે અપરસમાં છો. એવું કેટલું સરસ પ્રતિબિંબ આપે શ્રી ગોકુલનાથજી કીધું. અત્યારે આપણે અપરસના નામે અપરસમાં તો હોઈએ, પણ આપણને એ ફોન જોવા પણ જોઈએ, આપણને બીજા બધા કામ કરવા જોઈએ. અને મેં એક્ઝામ્પલ હું તમને આપું. આપણે કેટલા વૈષ્ણવ એવા છે કે આપણે યમનાષ્ટકનો પાઠ કરતા હોઈએ અને આપણને યમુનાજીનું અનુસંધાન થાય. આપણને 90% વૈષ્ણવોને જયારે આપણે પાઠ કરવા બેઠા હોય ત્યારે આખા ગામનો કચરો યાદ આવે. એવા કેટલા યમનાષ્ટક કરવા બેઠા હોય ત્યારે આખા ગામના જેટલા કામ બાકી હોય બધા યાદ આવે. હું હાથ ઊંચો કરું છું, હું છું, બાકી મને બતાવો કેટલા જણા એવા છે યમનાષ્ટકનો પાઠ કરતી વખતે એમને આખા ગામનું બધું યાદ આવે. હા ને? આપણે 90% એવા છીએ, માનો કે ન માનો, હાથ ઊંચો ના કરો તોય મને તો ખબર જ છે. એનું પણ કારણ છે, બરાબર? તો એ વખતે તમે કેટલા પણ નાયેલા ધોયેલા છો, પણ તમે એ અપરસમાં તમે બહાર આવી ગયા કેમ કે તમને બહારનો વિચાર આવે. સૌથી પહેલા તો આપણો ઇન્દ્રિય નિગ્રહ જ એવો હોવો જોઈએ કે આ બધું ભૌતિક આપણને એ વખતે યાદ ન આવે. બહાર રહીને પણ યદિ તમને અંદરનું યાદ છે તો તમે સેવામાં છો. અંદર રહીને તમને યદિ બહારના અનુસંધાન આવી રહ્યા છે, તમે બહાર જ છો. ઘણા આસ્કરણજીની ને બધા રાજાની બધી વાર્તા છે કે આ યુદ્ધ લડતા હતા અને ઘોડાને ઠોકર વાગી, પગ આમ થયો, કઢીનો ડબરો ભરાઈ ગયો. હે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ એ આપણે આ રાજનીતિક આપની આ સ્વરૂપની વાત કરી. પછી બીજું આવ્યું સાહિત્યિક. જો આ ગોકુલનાથજીએ જે સાહિત્ય પ્રગટ કર્યા છે ને, અને એ સાહિત્ય થકી જ આજે આપણે આ પુષ્ટિ ભક્તિ માર્ગના દરેક ભાવને જાણી શક્યા છીએ, સમજી શક્યા છીએ, માણી શક્યા છીએ. આપશ્રીએ એમ કહીએ કે શ્રી મહાપ્રભુજીના એ દિવ્ય એવી વાર્તાઓ, નિજ વાર્તા, ગરુ વાર્તા, 84 વૈષ્ણવોની, 252 વૈષ્ણવોની વાર્તા, એવું વ્યવસ્થિત રીતે આપણે એનું પ્રતિપાદન કર્યું. એ વાર્તાઓ આપણને ઉપલબ્ધ છે અને એ વાર્તાઓને આપણે વ્રજભાષા સાહિત્યમાં જાણીને, માણીને એક એક વ્રજભક્તોને અનુભવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે પોતપોતાને જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ 84, આ 252 માના કયા વૈષ્ણવનો ભાવ મારી સાથે મેચ થાય છે. આપણે એમની તો કોઈ તુલના જ ના કરી શકીએ. કોઈને એમ થતું હોય કે ભાઈ હું 84 વૈષ્ણવનો અવતાર છું, 252 વૈષ્ણવનો અવતાર છું, તો એવા ગડબડમાં રહેતા નહીં. હે ને? એમના ભાવને આપણે સ્વીકારીએ કે એમના ભાવને આપણે સન્માન આપીએ કે એના ભાવરૂપ કંઈક આપણે અંશ આપણામાં ઉતરે એવી ભાવના વિચારીએ તો વાત બરોબર છે. તો આપણે આ બધા સાહિત્ય પ્રગટ કર્યા છે અને ઘણા બધા આપણે પદોની પણ રચના કરી છે, કીર્તનોની પણ આપણે રચના કરી છે. એ રીતે આપણે સૌથી વધારે પ્રચલિત જે કીર્તન છે એ બેઠે હરી રાધા સંગ સુંદર ભવન અપને રંગ, જે છે આપણે 90% વૈષ્ણવોને એ પદ ધ્યાન છે. એ પદ પણ શ્રી ગોકુલનાથજી દ્વારા રચિત પદ છે. એટલે આવું સાહિત્યિક રીતે પણ આપનું ખૂબ એમ કહીએ કે માર્ગને સ્તંભ રૂપી, પિલર રૂપી યોગદાન આપેલું છે. પછી ધાર્મિક રીતે વાત કરીએ તો ધાર્મિક રીતે જો આપણે કેટલું બધું કેટલા કાર્ય શ્રીજીમાં 56 ભોગનો પ્રારંભ શ્રી ગોકુલનાથજી કરાવે. આજે એકાદશી છે, મોક્ષદા એકાદશી, 4 દિવસ પછી પૂર્ણિમા આવશે. આપણે એને દાઉજી કી પૂનમ કહીએ. તમારે ત્યાં દશમની રાત છે, પણ અહીંયા એકાદશી આવી ગઈ છે. હા,
તો એ દાઉજીની પૂનમ છે. એ દિવસે સૌથી પ્રથમ 56 ભોગ જે અરોગાયો અને કાયમી કર્યો કે ભાઈ આ પૂનમના દિવસે શ્રીજી બાવા કાયમી 56 ભોગ અરોગશે, એ પ્રારંભ કરનારા શ્રી ગોકુલનાથ. વિચાર કરો, આજ સુધી 500 વર્ષ સુધી આ પરંપરા હજી સુધી જળવાઈ રહી છે. હે. બીજું, આપણે ત્યાં અત્યારે બ્રજયાત્રા કરીને આવ્યા તો શ્રી ગોકુલ પહેલા આપણે દાઉજીના દર્શન કરવા જઈએ છીએ. દાઉજી મંદિરનો જીર્ણોદ્ધાર આપે કર્યો, દાઉજીનો પાઠ ઉત્સવ આપે, દાઉજીને પાઠ પણ આપે પધરાવ્યા. હે. ધાર્મિક રીતે ત્યાં જીર્ણોદ્ધાર કરી, પાઠ પધરાવી, વિવિધ મનોરથ કર્યા. પછી એ દાઉજી પ્રસ્થાપિત કર્યા પછી શ્રીનાથજીમાં 56 ભોગ. અત્યાર સુધી એ બધું પ્રચલિત છે. શ્રી મથુરાધીશ, શ્રી દ્વારકાધીશ, એમાં જે 13ના દિવસે ફાગણ મહિનામાં જે 84 ખંભનો મનોરથ થાય છે, એ ખંભનો મનોરથ પણ ભાવનાયુક્ત નિર્ધારિત કરવા માટે પણ શ્રી ગોકુલનાથજીનું યોગદાન હતું. જે તૃતીય ઘરના જે વૈષ્ણવો છે, કાંકરોલીના ઘરના, એમને ખબર છે ફાગણ મહિનામાં જે 13નો ફાગણ સુદ 13ના દિવસે 84 ખંભનો મનોરથ આવે, એ એમના માટે બહુ દિવ્ય મનોરથ. દરેક વૈષ્ણવોને એમના સૃષ્ટિના એમ થાય કે આપણે કંઈક એવું કરીએ અને કાંકરોલીએ મનોરથના દર્શન કરવા જઈએ. અને એટલે એ પણ પ્રારંભ કરનારા, નિશ્ચિત કરનારા કે ભાઈ આ દિવસે 84 ખંભનો મનોરથ થશે, એ પણ શ્રી ગોકુલનાથજી જ પોતે આવે. એવી રીતે આપણે સેવાક્રમ બઢાવ્યો છે. એવી જ રીતે ઘણા ઘણા બધા એ આપણે આ બધા મનોરથોને ફિક્સ કર્યા છે. એવી રીતે આપની એક ધાર્મિક આપણા માર્ગમાં એક યોગદાન રહ્યું છે, એમનું આ સ્વરૂપ રહ્યું છે. અને છેલ્લે આપણે એમ કહીએ કે ભાઈ આર્થિક એ આપણી ભૌતિક શબ્દ છે, આર્થિક. બાકી આપે શ્રી ગોકુલનાથજીએ એટલા બધા સ્વરૂપોના જે સાથે સ્વરૂપે એ વખતે બિરાજતા હતા, એમાં ઘણા બધા આભૂષણો, ઘણા બધા સાહિત્ય સિદ્ધ કરીને અંગીકાર કરાયા. શ્રીજીમાં મુકટ છે, કુલે છે, જડાઓ, મોજા છે, પછી તોડા ભેટ કર્યા. અને મુકુટની આડમાં એમની નોછાવરમાં પુષ્ટિ માર્ગની 500 વર્ષની જે સ્થિતિ છે, એ આપે વઢાવી મુકુટના બદલામાં, એ પણ યોગદાન શ્રી ગોકુલનાથજીનું જ છે. હે ને. એટલે આવા બધા શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની આપણે વાત કરી. અને બીજું કેવું છે કે મેં તમને કીધું કે ગોકુલનાથજી છે ને શુગર કોટેડ પિલ્સ આપવામાં આપ એક્સપર્ટ છે. એક્સપર્ટ એટલે વિચારી ના શકો એવા એક્સપર્ટ છે. એક નાનકડો આપણે એક્ઝામ્પલ આપીએ કે આપણે 10 જણાને અમે વચનામૃતમાં કહીએ ત્યારે એમ કહીએ કે તમે પોતાના સ્વરૂપને જાણો, પોતાના ભાવને તમે એ પાણો, એના ભાવને તમે ગોતો કે તમે કયા સેવા વિભાગના તમે જીવ છો. તમે એકબીજાથી પોતાનું કમ્પેરિઝન ના કરો, એકબીજાની તમે દેખાદેખી ના કરો. અને ઘણા વૈષ્ણવોને કેવું હોય છે કે ભાઈ ના ના, બા જેવી સેવા કરી ગયા, આવી અમારાથી નથી થતી, કે અમારાથી નહીં થાય, એટલે સેવા જ ન કરે, આરંભ જ ન કરે. પણ સૌથી પહેલી વસ્તુ એ છે કે વૈષ્ણવોએ પોતાના સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ કે ભાઈ નહીં, મારી આ સેવા છે જ. ઘણી વાર શું બધા એકબીજાને જોઈને કોમ્પિટિશનમાં દોડા ભાગી કરતા હોય. આપણા ત્યાં સેવા મનોરથ છે ને, એ અત્યારે એવું જ થઈ ગયું છે. સાચું કહું ત્યારે તમે સમજો કે ભાઈ આપણા બધા પરિવારના જ વૈષ્ણવો બેઠા છે, એટલે મને થોડું કડક કડવું બોલવામાં વાંધો નથી. ખાલી એટલું જ મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે આ વૈષ્ણવોએ મળીને અન્નકૂટ કર્યો, એટલે આપણે એનાથી મોટો કરવો જરૂરી છે. આમને બેસીને કોઈક પાઠ કર્યા 40 વૈષ્ણવો કે 20 વૈષ્ણવો બેસીને એમને કંઈક સ્ટેટસમાં મૂક્યું, તો હવે આપણે પણ કંઈક કરવું જોઈએ. અમારા બાળકોમાં પણ, આચાર્ય બાળકોમાં પણ આવી રીતે જ, અમને આ કર્યું તો આ કરે, આને આ કર્યું તો આ કરે. આ દેખાદેખીમાં આપણો માર્ગ છે ને, એ આપણે ભૂલી રહ્યા છીએ કે ભાઈ અમારો માર્ગ, પુષ્ટિ માર્ગની સ્થિતિને તો આપણે શું બગાડી શકવાના છે, શું સુધારી શકવાના છે? એ તો પ્રભુનો માર્ગ છે. એમાં તો પણ આપણે એ રસ્તો, આપણે એ માર્ગ ભટકી રહ્યા છે. આપણને આપણું જીપીએસ જે છે, જે રસ્તો બતાવી રહ્યો છે, એ છોડીને આપણે બીજે પાટે ચડી રહ્યા છે. એટલે આપણને છે ને એક ડાયવર્ઝન મળી રહ્યું છે કે આમથી નહીં ને આમથી તમે પહોંચવાનું ત્યાં જ છે. પણ જે આપણે રસ્તો ચૂક્યા, તો એ આપણને વાર લાગશે. એક નાનકડો દાખલો, આપણે વાગ્યા કેટલા? ઓકે, 8:20 છે, એટલે 5-7 મિનિટ આપણે બીજું લઈ લઈએ ક્રમ. એ વાર્તા પ્રસંગ એક શ્રી ગોકુલનાથજીના હાસ્યામૃતમાં એક સુંદર પ્રસંગ છે. એક શેઠ વૈષ્ણવ હતા અને ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી, એકદમ ભારે અપરસથી સેવા કરે. અને એવી સેવા કરે કે બધા એ ગોકુલનાથજીની આખી સૃષ્ટિ એમનું માન કરે. અને
એવું માન રાખે એમનું કે એમની દરેક વાતને સન્માન કરે. હવે એ શેઠ છે ને, ભલે શેઠ હોવા છતાં પણ કંજૂસ બળા ભારે. કંજૂસ એટલે અ, એનું માપદંડ એવું આપ્યું કે એ ધોતીના પણ બે કકડા કરે અને એ અડધી ધોતી પહેરે અને એવું ભારે શરીર એમનું. ધીરે 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 સેવાનું બધું સેટઅપ ગોઠવીને પછી ઠાકોરજીને દંડવત કરીને સેવાનો આરંભ કરે. પછી ઉઠબેસ થાય નહીં એમનાથી, એટલે બેસીને બધું પેલા ગોઠવી લે આજુબાજુ. એની બધે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય સેવાનો બધો સાહિત્ય અને સેવા સહકારી બધી વસ્તુઓ બધી રાખીને પછી આ પ્રારંભ કરે. પણ એકવાર પ્રારંભ કરે, ઠાકોરજીને જગાવતા પહેલા જેવો દંડવત કરે ને, ભારે શરીર અડધી ધોતી એટલે પાછળથી પેલો છેડો નીકળી જાય. દંડવત કરે, છેડો નીકળે અને અપરસ એવી કે ઘરનાઓને કોઈને અંદર આવવા ના દે સેવાના રૂપમાં. એટલે જે ઘરના બધા હોય એ બધા એ દાદા સેવા કરતા હોય ત્યારે બહારથી દ્વાર પરથી દંડવત કરીને એ જોઈને એ નીકળી જાય. એમ કરતા 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 એમનો અંતિમ સમય આવ્યો અને શેઠ હરિશરણ થયા એમની સેવા કરીને. હવે કરતા કરતા સેવા તો થઈ ગઈ. હવે સેવા આવી એમના દીકરાના માથે. હવે એ દીકરો સિંગલ બોડી ડબલ પાવર, પપ્પા કરતા અડધો. હવે એ તમે જુઓ જનરેશન નેક્સ્ટ હોય ને, એ એટલી બધી કંજૂસ ન હોય. હું બહુ ભૌતિક એક્ઝામ્પલ તમને આપું છું, તમારે આવું એક્ઝામ્પલ ન અપાય. પણ જે બા દાદા છે ને, એમનો એક આંકડો 5-10 રૂપિયા પર અટક્યો હોય ને, તો એ હજી પણ અટકેલો છે. આજથી જે અત્યારે 80s ની જનરેશનમાં છે ને, એમના માટે આજે પણ 10 રૂપિયા અને 100 રૂપિયા બહુ મોટી વસ્તુ છે. અને આપણા બાળકોની વાત કરીએ ને, તો એના માટે 10,000 મોટી વસ્તુ નથી. બરાબર છે. એટલે આ જે જનરેશન ગેપ છે ને, એવું પેલાને પણ જનરેશન ગેપ. એ દિલદાર માણસ એમ. અને દિલદાર તો એવું કે ખૂબ આનંદથી સેવા કરે ને ચકાચક બધું કરે. પણ એને શું, એના પપ્પાને એવા જોયા કે એ દંડવત કરે એટલે એનો છેડો નીકળી જાય. પણ આ સિંગલ બોડી પણ આખી ધોતી પહેરે, પણ જેવો દંડવત કરે ને પાછળથી છેડો કાઢી નાખે અને પછી એ સેવા કરે. એ સેવા કરે એટલે આખા ઘરમાં લથડાય આખી ધોતીનું. અને નિત્ય ખૂબ આનંદ સેવાથી પ્રેમથી સેવા કરે, પણ આવું નિત્ય કરે. એટલે એટલામાં ત્યાંથી બાર ગામથી કોઈ વૈષ્ણવ આવ્યા અને વૈષ્ણવ જાણકાર વૈષ્ણવ આવ્યા અને એને જોયું કે અને દંડવત કર્યા ને છેડો કાઢ્યો, તો કે પેલો ડર્યો કે અરે આ શું કર્યું આને. સેવા પહોંચીને બહાર આવ્યો કે પહેલા તે શું કર્યું, તો કે આ અમારા ઘરની રીત છે. કે અમારા ઘરની રીત છે એટલે કે અમારા પપ્પા આવી રીતે સેવા કરતા કે દંડવત કરે, છેડો કાઢીને પછી આપ સેવા કરતા. અમે તો જિંદગીભર આવા જ દર્શન કર્યા છે, અમારા તો પપ્પા જેમ કર્યા ને જ અમારે કરવાનું, અમારા ઘરની આ પરંપરા છે. પછી પેલા એ સમજાયું કે પેલા એ મારા મિત્ર હતા, શરીરમાં એ જાડો માણસ હતો, એ એટલા કંજૂસ હતા ભારે કે દંડવત કરતા એમને અડધી ધોતી પહેરે, દંડવત કરે એટલે છેડો નીકળી જતો. અને એટલે એવું કઈ ઘરમાં આવી તમારી કોઈ પરંપરા કે રીત પુષ્ટિ માર્ગમાં આવી છે નહીં. પછી પેલો સમજ્યો કે આવી છે. હવે આ એક્ઝામ્પલ, આ વાર્તા શ્રી ગોકુલનાથજીના હાસ્યામૃતમાં છે. કેટલું સરસ એક્ઝામ્પલ આપે શુગર કોટેડ કેલ આપી આપણને કે આપણે આપણા મા બાપની પણ કોપી કરવા જઈએ ને, તો પણ પુષ્ટિ માર્ગમાં એ ફલીભૂત નથી. આપણે આપણા ભાવની સેવા કરી, કોઈની દેખાદેખી, બહારની દેખાદેખી તો કરવાની જ નથી. કોઈની સાથે કોમ્પિટિશન ફીલ કરવાની જ નથી. કોઈની સાથે આપણે કમ્પેરિઝન નથી કરવાનું પોતપોતાનું. પણ આપણે આપણા ભાવને ગોતવાનો છે કે ભાઈ હું કીર્તન માટે બન્યો છું, હું કુલગર સાગર માટે બન્યો છું, હું કઈ સેવા માટે, શિંગાર સેવા માટે બન્યો છું, સાહિત્યની સેવા માટે બન્યો છું. મને કઈ સેવા ભાવે છે, કઈ સેવા મારા ભાવનું પોષણ કરે છે. અને અત્યારે હું ક્યાં દોડાદોડ કરી રહ્યો છું, કોણને પટાવવા જઈ રહ્યો છું. સમાજમાં મારે 20 જણાની આ ડોશીઓના મંડળમાં મારે આ 19 ને કેમ ઇમ્પ્રેસ કરવી છે. શું કરવા મારે એવું કરવું કે ભાઈ મારી વાહ થાય કરે, વાહ બેન તમે તો ખૂબ સુંદર સેવા કરો છો અને તમે તો ખૂબ સરસ આ કર્યું. આમને નથી ઇમ્પ્રેસ કરવાના. આપણે દુનિયાને ઇમ્પ્રેસ નથી કરવાની. આપણે તો જેના માટે આવ્યા છીએ ત્યાં ફોકસ કરવાનું છે. અને એટલે આ જે મર્મ છે એ શ્રી ગોકુલનાથજીએ આ સુંદર વાર્તા દ્વારા આપણને બતાવ્યું કે ભલે ભાઈ આપણા ઘરના મોટા પણ કેવી પણ સેવા કરતા હોય, કશું પણ કરતા હોય, તો એ આપણે એની દેખાદેખીમાં પડ્યા વગર આપણે આપણા ભાવની સેવાને એ માન આપવું જોઈએ, આપણી સેવાને, આપણા ભાવને પોષણ કરવું જોઈએ. અને એટલે દરેક જે વૈષ્ણવ સેવામાં છે, જરૂર તમે તમારા બાળકોને સ્વતંત્રતા આપજો.
કે ભાઈ આટલું તો કરી જા, જારી તો ભરી જા, આમ તો કરી જા, એમ નહીં. એને બધા ફેઝિસ બતાવશે. તું દંડવત કરે છે ને તો પણ તું પ્રભુનો એટલો વાલો છે. દર્શન કરીને જાય છે ને તો પણ તું એટલો જ વાલો છે. એને ખાલી ઘરનાઓને આપણે એટલું જ જતાવવાનું છે કે તમે પ્રભુના જીવ છો ને પ્રભુને તમે જેવા છો એવા વાલા છો. બસ આપણી સન્મુખતા છે ને ત્યાં સુધી બધું આનંદ છે. હેના? તો શ્રી ગોકુલનાથજીના દિવ્ય ચરિત્રોની વાત કરીએ તો એવા અદ્ભુત ચરિત્રો છે કે આપણે બહુ એનું વર્ણન કરવા જઈએ તો સહસ્ત્રાવધિ સમય લાગી શકે એવો છે. એટલે આપણે એમે સમય થઈ ગયો છે, 8:25 જેવું થયું છે. ને મને પણ આગળ સેવામાં 8:30 વાગે મંગલા આરતી થશે, પછી શૃંગારમાં જઈશ એટલે હું પણ હવે મારો ભાગવાનો સમય થશે. પણ આજના શ્રી ગોકુલનાથજીના ઉત્સવ નિમિત્તે જયારે આપણે બેઠા છીએ ત્યારે એક વર્ણન બીજું કહીશ. કોઈએ પૂછ્યું કે ઉત્સવ, મહોત્સવ અને મહામહોત્સવ આ ત્રણેયમાં અંતર શું? આપણે જોયું કીધું મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ, શ્રી ગુસાઈ આપણે જન્માષ્ટમીની બધાઈમાં આપણે ગાતા હોઈએ. તો અમારા દાદજી બહુ સરસ એક સિમ્પલ લીટીમાં સમજાવતા કે જે નિજ મંદિરમાં મંદિર સુધી ઉજવાય ને એનું નામ ઉત્સવ. ઉત્સવ જ્યારે એનો ઉત્સાહ મંદિરના પ્રાંગણમાં, મંદિરની બહાર સુધી આવે એનું નામ મહોત્સવ. બરાબર? અને એ બહાર ગલી સુધી પહોંચી જાય, ગામ સુધી પહોંચી જાય એનું નામ મહામહોત્સવ. બરાબર? જયારે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો આખું ગોકુલ ગામ ઘેલું થયું એટલે એને મહોત્સવ, મહામહોત્સવ કહેવામાં આવ્યો. એવી જ રીતે શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્યને પણ મહામહોત્સવ કહે છે. કેમ કે એ ગામ ગામ, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, ઘેર ઘેર એ ગોકુલેશે કૃપા કરી, તિલક કંઠી આદિની રક્ષા કરીને આપણને બધાને એ ઉત્સવ, મનોરથો અને આપણો આનંદ લઈ શકીએ એનું ક્વોલિફિકેશન પ્રદાન કર્યું છે. એટલે આપણે એમને એ મહામહોત્સવ કહેતા હોઈએ છીએ.